જોઈ લો ભાઈ, નરેન્દ્ર મોદીના રાજમાં પેટ્રોલ ડીઝલ ફૂલ મળે છે બધાને, પબ્લિકને. પણ નરેન્દ્ર મોદીના રાજમાં પેટ્રોલ ડીઝલની તંગી છે. એને જવું હોય મિટિંગમાં તો પેટ્રોલ ડીઝલની ફૂલ ટાંકીઓ ભરાય છે, અને પબ્લિકને જવું હોય તો લાઇનમાં ઊભું રહેવું પડે છે. આ ડીઝલ પંપ ખાંભા પેટ્રોલ પંપ છે, લાઇનમાં રહેવું પડે છે. જોઈ લો, લાઇનમાં બોટલ લઈને જાઓ તો ભરી દે, અડધો લીટરની બોટલ ભરી દે છે. નરેન્દ્ર મોદીના રાજમાં એટલું સસ્તું પેટ્રોલ મળે છે. વિડીયોમાં બન્યા રહીજો, હજી આગળ પણ તમને દેખાડે આખો શહેર ને ખાંભા. જોઈ લો, 100 રૂપિયાનું પેટ્રોલ આપે છે, એમાં 100માંથી 89 પોઈન્ટ જ પેટ્રોલ આવે. જોઈ લો, આ ગામ ગીદરડી છે. જોઈ લો, ગીદરડીનો શહેરો આખો તમને બતાવું છું. આ બજાર ગીદરડીની મેન બજારે જઈએ છીએ આપણે. આગળ મેન બજાર બતાવું તમને, વિડીયોમાં બન્યા રહીજો. ગામના દર્શન પણ કરાવે તમને. આ ગીદડીની મેન બજાર છે. જોઈ લો, મેન બજારે આપણે ચડી ગયા છીએ અને મેન બજારે આપણે જઈ રહ્યા છીએ. મેન બજારે નીકળીએ છીએ. જોઈ લો, સામે હનુમાનજીની ડેરી પણ દેખાય છે. ગીદડી ગામમાં ગઢ કહેવાય, ગઢમાં પણ આપણે બતાવીએ છીએ હમણાં. જોઈ લો, આ ગોંદરો છે ગાયુના ગોંદરે તો આપણે વટી ગયા છીએ ને હવે નીકળ્યા છીએ સીધા બજારે. આ હનુમાનજીની ડેરી છે, આ ગઢ છે, આમાં એ ગઢ કહેવાય. જોઈ લો એને બાકી. જોઈ લો, બાળકો રમે કેવા મસ્તથી રમવા બેસી ગયા. બાળકોની રમત જોઈ લો તમે, પછી બીજું બધું જોઈ લો. બાળકો જેવી રમત નહીં ભાઈ, આવી રમત હજી તમે આગળ બન્યા રહીજો. આપણે હજી વિડીયોમાં બધું બતાવશું. મેન બજાર હવે આપણે જઈ રહ્યા છીએ આગળ મંદિરે પણ. તો આ બાળકોમાં, અને હવે બતાવશું કૂતરા તમને બાંધે છે. જોઈ લો, અહીંયા કૂતરા બહાટી બોલાવે. ગામમાં કૂતરાનો વધારો છે. હવે આપણે જઈ રહ્યા છીએ મંદિર બાજુ, વિડીયોમાં બન્યા રહીજો. જોઈ લો, આ બે હાવ ગામમાં નવીડા છે. આવી ગયા આપણે મંદિરે, રામજી મંદિરે આવી ગયા છીએ. જોઈ લો, ગીદડી ગામમાં રામજી મંદિર છે. દર્શન કરવા એ કરી લેજો રામજી મંદિરના. હજી પણ બતાવીએ આપણે અંબેમાનું મંદિર, અને હજી ભોળેનાથનું મંદિરે પણ જવાનું બાકી છે. આ ભોળાનાથનું મંદિર છે, પોઠિયા છે ભોળાનાથનું મંદિર. અને એનથી હજી આગળ જઈએ તો બાપા સીતારામ આવી ગયા અંદર, મંદિરની અંદર જ છે. રામજી બાપુ, ગીગા બાપુ, શિવરાજ બાપુના પણ દર્શન કરવા મળશે આપણને ગીદડી ગામમાં આવો તો. અને આયા વિડીયોને વિરામ કરીએ છીએ આપણે. રોવા